ગામ દોનો દંપતી જીવે, પોતાને સંતાન હતું નહીં એટલે બાઈને બહુ અસર વધારે થાય. આપણે ત્યાં આપણા સમાજમાં સંતાન ન હોય એની અસર પુરુષ કરતા સ્ત્રીને વધારે થાય. એટલે એ બાઈ બિચારી માનતા કરે, કોઈ પણ સાધુ સંતોને કે, કોઈ દેવસ્થાને જાય, માણસને પથ્થર એટલા પીર પૂજે, પણ સંતાન નહીં તારે એ વખતમાં તો મેણા મારતા માણા. હા, હું તમને એક વાત કરી દઉં સાહેબ, આ જીભ છે ને એ તોતડી હોય ને, તોતડી તો એ આપણો વાંક નથી, કુદરતની દેન છે. હે ભાઈ, તોતડી જીભ તો કુદરતની દેન છે ને, આપણો ક્યાં વાંક છે? પણ તોતડી જીભ કરવી નહીં આપણો વાંક છે. તોતડી જીભ ઈશ્વરની દેન છે, તોતડી જીભ કરવી આપણો વાંક છે. હવે સાંભળજો, જીભમાં કઈ ઘા લાગે, કઈક વાગી જાય તો તરત રૂજાઈ જાય, પણ જીભના ઘા જેને લાગે એ જિંદગીભર કોઈ દી રૂજાય નહીં. એટલે નાઝીર દખૈયાની એક કવિતા છે કે એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે. તમારું વેણ એવું ન હોવું જોઈએ હામો માણો હળગી જાય. સાહેબ, પ્રિય બોલવું, સારું બોલવું. બાપા બોલતા ને, મળતા ને, જેને મળતા ને એ કોકની ઉપર ખીજાય તો સાહેબ એમાં વિવેક હોય, કોકને કાંઈ કે તો એમાં વિવેક હોય. કેવું ન પડે એવી વ્યક્તિઓને, પણ એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે. વાણી ઉપર વ્યવહાર માનવીનો. સાહેબ, આપણા શરીરમાં તમે જુઓ, આ એક જ અંગ એવું છે આપણા શરીરમાં જેમાં એકે હાડકું નથી ને ઈ અંગ છે જીભ. એકે હાડકું નથી, પણ ધારે તો હાડકા ભંગવી નાખે. બોલો, તુલસીદાસજીને રામચરિત માનસમાંનો દાખલો લેવો પડ્યો સુંદરકાંડમાં. ભાઈ, હનુમાનજી જયારે મળે છે ત્યારે વિભીષણ શું કે છે? કે સુનહું પવન સુત रहनी हमारी, सुनहु पवन सुत रहनी हमारी, जिमि दसनन महजीब बिचारी. हे हनुमानजी महाराज, વિભીષણ કે હું લંકામાં એવી રીતે રહું છું કે 32 દાંતની વચ્ચે જેમ જીભ રે એમ હું રહું છું. અને વાત એ સાચી છે. તમે જુઓ, આપણા દાંતમાં કઈ કહોજણ હલવાઈ ગયું હોય ને તો જીભ હેરવીને કાઢી લઈએ. જીભને હું ભાઈ, પીનાનું શાક ખાધું હોય કે ગુવારનું ખાધું હોય ને કહોજણ હલવાઈ જાય તો જીભને હું લેવા દેવા? પણ એ સમજે છે કે આ ગાયકવાડના ખાંભા 32 મારી ચારી કોર છે અને કોકવાર મને હેરાન કરી દે તો એને રૂડું મનાવીએ આપણે, બરાબર ને? પણ એકવાર દાંત મીના દબાવવા, માણસ છે ને હામા માણસનો વિવેક સમજી શકે ને પછી એને નબળાઈ સમજે. એટલે જીભની નબળાઈ સમજવા મીડા. કોણ? દાંત. પછી દાંતે જીભને શું કીધું કે હમ 32 તુમ એકલી બસી હમારી માય, પણ જરાસી કતર ખાઈએ તો ફરિયાદ કહાં લે જાય. 32 દાંતની વચ્ચે જીવવું છે. એક કટકી કપાઈ જાય એટલે તત બનશે થવા સમજી લેજે. પછી જીભે એકવાર 32 દાંતને શું કીધું? તમે બહુ વાયડા થતા નહીં, ઊંચા નીચા થતા નહીં, આડાવલા થતા નહીં, તમે મારી મહેરબાની ઉપર જીવો છો એ ભૂલતા નહીં. કે તો હું કરી લેતું કે હું ઈ કરી લઉં. તુમ 32, તમે ભલે 32 રહ્યા, તુમ 32 हम एकली भले बसी तुम्हारी माई, પણ જરાસી તેડી બાત કરું તો 32 ही गिर જાય. એક કોક ને સણસણતું વેળ સંભળાવું એટલે 32 નો ઢગલો થઈ જાય. બોલું હું પડો તમે. એટલે તમે જો, ગામડામાં એક જણાને એટલું કીધું, બીડી હરગાવી બાકસ છે? તો બાકસ નથી, ઓલા ભાઈ બેઠા એને જીભે હરગાવી લે. તો કે એની જીભે કઈ બીડી હળગે? તો કે એની જીભે ગામના ગામ હળગાવ્યા. તારી બીડી હું જબર ઝીલવાની હતી? હળગાવી નાખે માણા, બોલે ને હળગાવી નાખે સાહેબ. પણ એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે. વાણી ઉપર વ્યવહાર માનવીનો. સાહેબ, મને પ્રસંગ યાદ આવે ઝાલાવાડનો, એટલે કહી બનેલી હકીકત આપને કહું છું. સાહેબ, મનુભાઈ ગઢવીનું નામ તમે સાંભળ્યું હશે. નો સાંભળ્યું હોય તો એનો દીકરો સંજય ગઢવી, જેને ધૂમ 1 અને 2 બનાવ્યા. એ મનુભાઈ ગઢવી સોના વાટકડી નામનું એક પુસ્તક લખ્યું છે. એમાં રાજ સીતાપુરનો એમાં પ્રસંગ લખ્યો સાહેબ, બનેલી હકીકત એના નજરી.
મનુભાઈ કે હું રાજ સીતાપુર આવ્યો, આવી અને મારે ઘરે બેઠો તો માણસે આવીને એમ કીધું ફલાણા ભાઈને ઘરેથી બેન ગુજરી ગયા. ઓહો કે તો મારો સંબંધી છે, તો મારે એને જાવું તો ખરખરે બેનને લઈ ગયા. એટલે માણસે કીધું ના, હમણાં કલાક પછી શમશાન યાત્રા નીકળવાની છે. આ મનુભાઈના જોયેલી નજર સામે બનેલી ઘટના આપને હું કહું છું. મનુભાઈ કે હું ગયો શમશાન યાત્રામાં જોડાણો, શમશાનમાં ચિતા ખડકાણી, બેનના મૃતદેહને શમશાનમાં ચિતા ઉપર મૂક્યો, ફરતા દાગુ બેઠા છે, ચિતામાં અગ્નિ સંસ્કાર મૂક્યો, ચિતા મંડી હળગવા. જેમ જેમ અગ્નિ મંડી જ્વાળા કાઢવા એમ દેહ મંડ્યો બળવા. પણ 3-3.5 કલાકને અંતે એક થોડી ગાંઠ છે ની હળગતી નહોતી. તલ નાખે, ઘી નાખે તોય બળે નહીં. એક માણસ ઉભો થયો, આવીને માણસોને કીધું જે વ્યવસ્થા કરતા તેને કે ભાઈ કેટલી વાર છે, હવે તો 3.5 કલાક જેવો સમય. તો ભાઈ ઓલી ગાંઠ છે ને એ નથી સળગતી, એટલી જ વાર છે. એમાં ઘી નાખીએ છીએ, તલ નાખીએ તોય નથી સળગતી. એ માણસે શું કીધું ખબર? એ નહીં હળગે ભાઈ, એ ગાંઠ નહીં હળગે. તો કે તમને કેમ ખબર? તો કે બેન છે ને મારી જીભની માનેલી બેન હતી, એને કે ભાઈ નહોતો. એકવાર હાહુ એને મેણું માર્યું ને કે વહુ નભાઈ ઊભી થા, એ નભાઈ કીધી તેદીની ગાંઠ વળી ગઈ છે, એ કેમે કરી નહીં હળગે બાપ, એ ગાંઠ નહીં હળગે. જેના કવેરની જેને ગાંઠું વળી જાય એવા વેન ન કાદો કોઈના દિલમાં ઠેંચ. એમ સંતાન વિનાની દીકરાની વહુ આમ નીકળે એટલે મેણા મારે. કેવા મેણા મારે કે વહુ ને ખોલે ચોખા ને ખંભે